રેલવે ટિકિટનું ટેન્શન હવે ખતમ. જો તમને પણ એમ થતું હોય હંમેશા બુક કરાવ્યા પછી કે મારું નામ વેઇટિંગ લિસ્ટમાં જ રહી જશે કે પછી મારી ટિકિટ કન્ફર્મ થશે પણ ખરા, તો આ ન્યૂઝ તમારા માટે છે. હાય, હું છું હેલી. રેલવે બોર્ડે પહેલીવાર ચાર્ટ તૈયાર કરવાનો જે સમય છે એમાં બદલાવ કર્યો છે. પહેલા જે રિઝર્વેશન ચાર્ટ છે એ ટ્રેન ઉપડવાની હોય એના 4 કલાક પહેલા બહાર પડતો હતો. એટલે જો વેઇટિંગ લિસ્ટમાં કે પછી આરએસીમાં યાત્રીઓનું નામ છે કે નહીં એ હવે તમને 8 કલાક પહેલા જ ખબર પડી જશે. સવારે 5 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીની જેટલી પણ ટ્રેન્સ છે એના રિઝર્વેશન ચાર્ટ આગલા દિવસે 9 વાગ્યા સુધીમાં તૈયાર થઈ જશે. અને જે પણ ટ્રેન્સ બપોરના 2:01થી લઈને 11:59 સુધીમાં ચાલે છે એ ટ્રેન જે ઉપડવાની હોય એના એક્ઝેક્ટ 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ બહાર આવી જશે. રેલવેએ સોફ્ટવેરમાં અને ચાર્ટની પ્રક્રિયામાં થોડા ચેન્જીસ કર્યા છે જેથી કરીને લાંબી મુસાફરી કરનાર મુસાફરોને બહુ વધારે તકલીફ ના વેઠવી પડે. હવે એમાં શું થતું, ઘણી વખત કે જે મુસાફરો દૂરથી આવી રહ્યા હોય એ લોકો ઓલરેડી નીકળી ગયા હોય છે સ્ટેશન માટે અને રસ્તામાં એમને નોટિફિકેશન આવે છે કે તમારી ટિકિટ જે છે કન્ફર્મ નથી થઈ. કેવી રીતના ટ્રાન્સપોર્ટેશન મેનેજ કરશે એ બધો જ સ્ટ્રેસ એમને પડી જતો હોય છે. બસ એટલા જ માટે થઈને પહેલેથી કહેવામાં આવશે 8 કલાક અગાઉ, જેથી કરીને એ લોકો એમની જે જર્ની છે ઇઝીલી પ્લાન કરી શકે. એમને કોઈ બસ કરવી હોય, ફ્લાઇટ કરવી હોય કે બાય રોડ જવાનું કંઈક પ્લાનિંગ કરવું હોય. રેલવેને આ દૂરથી ટ્રાવેલ કરનાર જે પેસેન્જર્સ છે એમના તરફથી ઘણી બધી કમ્પ્લેન્ટ્સ મળી હતી. એના માટે જ થઈને આ પેસેન્જર ફ્રેન્ડલી રૂલ એમને લાગુ કર્યો છે. હવે ચાર્ટ વહેલા બનશે, પ્લાનિંગ સરસ થશે અને યાત્રા કમ્ફર્ટેબલ અને સ્ટ્રેસ ફ્રી થશે. તો જેટલા પણ લોકો તમારી જાણમાં હોય, જે લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય, એ બધાને કહી દો કે હવે તમને થોડા રાહતના સમાચાર મળી ગયા છે. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરવાનું ના ભૂલતા.